સ્ટુડન્ટ, આપણે વાત કરતા હતા આલ્કેનની બનાવટની. એમાં પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કોલ-બે છે અને ડિટેલમાં કન્સેપ્ટ છે એ મેં તમને આપેલો. આજે જોવાનું છે આપણે NaOH અને CaO વડે ડીકાર્બોક્સિલેશન. ઓકે, સોડા લાઈમ દ્વારા ડીકાર્બોક્સિલેશન. ઓકે, સમજો. હવે તમારી પાસે માની લો કે એક એસિડ છે, એસિટિક એસિડ અથવા તો કોઈ પણ એસિડ હોય. ઓકે, એની NaOH, કેલ્શિયમ ઓક્સાઇડ અને અહીંયા હીટ, જો આ પ્રક્રિયા કરાવું ને આમાંથી તમને મળે મિથેન. ઓકે, આમાંથી તમને શું મળશે ભાઈ? મિથેન. આલ્કેન. આપણે બનાવવાનું શું છે ભાઈ? આલ્કેન. ઓકે, વાત સમજાય છે? તો હવે જે આ પ્રક્રિયા છે એની અંદર આપણને અન્ય નિપજતો મળશે એક Na2CO3 અને અહીંયા જે મેં તમને હીટ જે કીધી છે, અહીંયા તાપમાન જે છે એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી 200 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે આરામથી જે આ પ્રક્રિયા છે એ પૂરી થઈ જાય. ઓકે, હવે આની મિકેનિઝમ સમજતા પહેલાં એક બીજી તમને વાત કરી દઉં. અહીંયા NaOH અને CaO છે, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે મિત્રો NaOH, હવે NaOH ઓરિજિનલી છે એ ઘન સ્વરૂપે હોય. ઓકે, તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ જ્યારે NaOH જે છે આપણી પ્રક્રિયક તરીકે છે ત્યારે એમાં શું થશે ભાઈ? તો કે ધીમે ધીમે પીગળવા માંડે. એના કારણે રેટ ઓફ રિએક્શન છે એ ડિક્રીઝ થાય. મીન્સ કે પ્રક્રિયાનો વેગ ઘટે. એનો મતલબ શું? તો કે પ્રક્રિયા છે એ ધીમી થાય. ઓકે, એટલે હવે એની સાથે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ રાખવામાં આવે અને કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOHનું જે મિશ્રણ છે એને કમ્બાઇનલી રીતે બોલાય સોડા લાઈમ. ઓકે, શું બોલશો મિત્રો? સોડા લાઈમ. ઓકે, તો સોડા લાઈમ દ્વારા શું થાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એમાં આવે, NaOH સાથે કેલ્શિયમ ઓક્સાઇડ, એના કારણે છે NaOH પીગળતું નથી અને પ્રક્રિયા જે ઝડપી થશે. તો આનું આ મૂળ ફંડા છે. હવે આની ક્રિયાવિધિ જોઈ લઈએ આપણે. આની મિકેનિઝમ શું છે? ઓકે, તો પહેલાં તો શું થાય? CH3 C ડબલ બોન્ડ OH, આની રિએક્શન પહેલાં તો NaOH સાથે થાય. એટલે આ એક શું છે ભાઈ? એસિડ. આ જે છે એ એક શું છે ભાઈ? બેઝ. એસિડ બેઝ રિએક્શન થાય એટલે તમને મિત્રો ખ્યાલ જ છે ક્ષાર અને પાણી બને. તો અહીંયા CH3 C ડબલ બોન્ડ O માઇનસ Na પ્લસ, આ શું બની ગયો? ક્ષાર. એસિટેટ સોલ્ટ બોલાય, સોડિયમ એસિટેટ સોલ્ટ. અને પ્લસ છે અહીંયાથી પાણી છૂટું પડી ગયું. ક્યાંથી? તો કે આ હાઇડ્રોજન અને આ OH, H2O ગયું, સોડિયમ અહીંયા એટેચ થઈ ગયું, O માઇનસ Na પ્લસ. ઓકે, હવે શું થાય? જો અહીંયા CH3 C ડબલ બોન્ડ O માઇનસ. હવે આપણી પાસે બેઝ તો છે જ, તો બેઝમાં OH માઇનસ એ હાજર હોય જ. ઓકે, આ કાર્બન છે અહીંયા આંશિક ધન છે. તો શું થાય? તો કે એઝ એ ન્યુક્લિયોફાઇલ છે એ કોને કહેવાય? તો કે જે એટેક કરે ને એ શું થાય? ન્યુક્લિયોફાઇલ. મીન્સ કે અહીંયા OH માઇનસ એ ન્યુક્લિયોફાઇલ છે. હવે શું થશે સમજો. હવે આ કાર્બન ઉપર એટેક કરે OH માઇનસ એટલે બોન્ડ બનાવે. એટલે કાર્બનની સંયોજકતા 5 થાય એટલે આ બોન્ડ ઉઠે. કઈ રીતના સમજો? અહીંયા CH3 C, અહીંયા O બનશે માઇનસ, અહીંયા આવશે OH અને અહીંયા O માઇનસ Na પ્લસ. તો આખી આ મેટર છે આ રીતના કમ્પ્લીટ થાય છે. જો આ OH માઇનસ આ કાર્બન ઉપર એટેક કર્યો મીન્સ કે અહીંયા જોડાશે. અહીંયાથી આ બોન્ડ ઓપન થયો, બોન્ડના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા એટલે O માઇનસ આવશે. હવે શું થાય? જોજો, ધ્યાન આપજો. હવેના નેક્સ્ટ જે આપણું આ છે એક મધ્યવર્તી. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એ નેક્સ્ટ સ્ટેપની અંદર આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને CH3 નીકળી જાય. એના પરિણામે અહીંયા બને CH3 માઇનસ અને એની સાથે શું છૂટું પડે? જોવો જી,
અહીંયાથી કાર્બન, અહીંયા OH, અહીંયા એક કામ કરું, અહીંયા કાર્બન, અહીંયા રાખું છું O માઇનસ, અહીંયા રાખું છું OH, અહીંયા O માઇનસ એને પ્લસ. ઓકે, હવે આ છે શું? NaHCO3. ઓકે, હવે એક જ મિનિટ, અહીંયા છે એક મિસ્ટેક થઈ ગઈ. આ નીકળશે ક્યારે? તો કે O માઇનસ જ્યારે અંદર બોન્ડ બનાવશે ત્યારે મીન્સ કે અહીંયા આવશે ડબલ બોન્ડ, રિવર્ટ બેક થઈ. રિવર્ટ બેક મીન્સ કે O માઇનસ આ જે નેગેટિવ ચાર્જ એટલે બે ઇલેક્ટ્રોન બોન્ડ બનાવવા આવે, કાર્બનની સંયોજકતા વધી જાય, કાર્બનની સંયોજકતા વધે એટલે અહીંયાથી મિથાઇલને જઈ નીકળવું પડે. ઓકે, અહીંયા નીકળો. હવે આવડું આ શું છે? NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ બોલી શકો. હવે આવડો આંશિક ધન છે, આ આંશિક ઋણ છે. ઓકે, તો હવે શું થાય ભાઈ? તો કે અહીંયાથી છે ને સ્નેચિંગ ચાલુ થાય. સ્નેચિંગ મીન્સ કે CH3 માઇનસ છે એ H+ ને કાઢી લઈએ, ખેંચી લઈએ, એના પરિણામે બને CH4 મિથેન પ્લસ. હવે તમે મિત્રો અહીંયા જોઈ જ શકો છો, અહીંયા Na પ્લસ છે. ઓકે, એ ક્યાંથી આવ્યો હતો ભાઈ? તો કે ક્યાંથી? આ પહેલા NaOH માંથી આવ્યો. બીજું NaOH છે ને, બીજું NaOH એ અહીંયા યુઝ કર્યું છે, અહીંયાથી OH માઇનસ આવ્યું, એટલે હજી એક Na પ્લસ આનો વધ્યો એ મેં લખ્યો નથી. આ Na પ્લસ તો અહીંનો એમને માઇલો જ આવે છે. ઓકે, એક જ મિનિટ, અહીંયા આ Na પ્લસ છે એ અહીંનો હાઈલો જ આવે છે. આ બીજો Na પ્લસ છે એ ક્યાંથી આવ્યો? તો કે OH માઇનસનું એટેક કરાવ્યો અહીંયાથી, એટલે અહીંયા H+ નીકળો એટલે ઓક્સિજન ઉપર માઇનસ આવે, અહીંયાથી બની જાય Na2. હવે આ કાંઈ હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ લાગી જાય એટલે Na2CO3 પૂરું. ઓકે, તો અહીંયાથી શું બન્યું ભાઈ? આપણો આલ્કેન. આલ્કેન એટલે શું છે? અહીંયા મિથેન. ઓકે, તો અહીંયા મિત્રો યાદ રાખો કે એક મધ્યવર્તી તરીકે તમને એક કાર્બેનાયન મળે છે. શું મળે છે ભાઈ? કાર્બેનાયન. ઓકે, હાલો તો થોડીક છે આની પ્રેક્ટિસ કરાવું એટલે તમને ઓટોમેટિકલી જે ખબર પડી જાય. માની લ્યો કે તમારી પાસે આવું છે COO માઇનસ Na પ્લસ સોડા લાઈમ, SL લખવું એટલે સમજો, સોડા લાઈમ વિથ સમ હીટ. ઓકે, તો હવે શું થશે ભાઈ? કાંઈ તમારે કરવાનું નથી, અહીંયા હાઇડ્રોજન છે ઉમેરી દેવાનું, અહીંયાથી આટલો પાર્ટ કાઢી નાખવાનું એટલે આવું મળે. અત્યારે કેટલા હાઇડ્રોજન છે? એક છે ને, તો હજી એક અહીંયા ઉમેરો એટલે બે હાઇડ્રોજન જો આ કાર્બન ઉપર થઈ ગયા, આલ્કેન બની ગયો, પૂરું થઈ ગયું. બીજું COO માઇનસ Na પ્લસ સોડા લાઈમ વિથ હીટ, શું બને? અહીંયા એક હાઇડ્રોજન ઉમેરી દો, વાત પૂરી. હાલો, પછી ત્રીજું માની લ્યો કે આવું છે, COO માઇનસ Na પ્લસ સોડા લાઈમ વિથ હીટ. શું થાય? અહીંયાથી નીકળ્યા, એક હાઇડ્રોજન ઉમેરાય, વાર્તા પૂરી. જો આ કાર્બન અને આ કાર્બન, આ COO નો વચ્ચેનો બોન્ડ છે. ઓકે, તો અહીં કેટલા હાઇડ્રોજન છે? અત્યારે એકેય નહીં, તો એક ઉમેરાનો જોવો જી. યસ. ઓકે, હાલો 4th એક્ઝામ્પલ. જોવો હવે થોડુંક છે ને લેવલ વધારું, અહીં COO માઇનસ, અહીંયા Na પ્લસ છે. ઓકે, અહીંયા રાખું છું આયોડિન. શું થાય રિએક્શન? આવો હવે મિત્રો, અહીંયા કાર્બન આયોડિન બોન્ડ છે એ કદ જે છે આયોડિનનું બહુ મોટું હોય, કાર્બનનું બહુ નાનું હોય, એટલે બહુ નબળો બંધ હોય. નબળો બંધ હોય એટલે એના પરિણામે શું થાય? જોવો, પહેલાં તો છે ને આવું થાય. પહેલાં તો અહીંયા આપણે શું બન્યું? કાર્બન આયન બન્યું, એટલે અહીંયા છે એ બનશે કાર્બન આયન. ક્યાં? અહીંયા આયોડિન છે એ એઝ ઇટ ઇઝ.
હવેના કેસમાં શું થાય ખબર, આ નેગેટિવ ચાર્જ છે ને અંદર આવે, મીન્સ કે અહીંયા બોન્ડ બનાવવા આવે ને આયોડિન છે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, એટલે આમાંથી આવું બને, અહીંયા બોન્ડ. વાત સમજાણી કાંઈ? ઓકે. હવે કાંઈ ન ખબર પડે તો એક નેગેટિવ ચાર્જ ને એક પોઝિટિવ ચાર્જ જો બાજુ હોય ને તો આ બી બંધ બનાવે કે નહીં? ઓકે. હવે આયોડિન છે અહીંયા બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય, એટલે અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. અહીંયા માઇનસ તો છે જ, તો 2 કાર્બન અહીંયા વચ્ચે શું બની ગયો? એક નવો પાઈ બોન્ડ. વાર્તા પૂરી. સમજાય? પણ આ તો છે તમારે રફ પેન અને નોટબુક છે, તમે આવું કરી શકો, બટ આ લીગલ મેથડ નથી. ઓકે. લીગલ મેથડ જે મેં તમને આ દર્શાવી એ છે, અને અહીંયાથી આયોડિન છે બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. હાલો હવે આગળ જોઈએ. હવે તમને થોડીક છે પ્રેક્ટિસ આપી દઉં, જે હોમવર્કમાં તમારે મને લખીને આપવાની છે. કાલે એક વસ્તુ યાદ કરો મિત્રો, કોલબેમાં છે ને મિથેન નહોતો બનાવી શકાતો, અહીં મિથેન છે એ બનાવી શકાય છે. ઓકે. હાલો તો આ 2 રિએક્શન છે એ જસ્ટ તમે મને મોકલી શકો છો. ઓકે. હવે આપણે વાત કરીએ આલ્કેન જે છે એ આલ્કેનના ભૌતિક ગુણધર્મની. ઓકે. અને આપણે અત્યાર સુધી શું જોયું ભાઈ? તો કે ડીકાર્બોક્સિલેશન એક સોડા લાઇમ દ્વારા જોયું, કોલબે દ્વારા જોયું. હાલો એક કામ કરી, ડીકાર્બોક્સિલેશન જે છે એ હજી એક રિએક્શન જે આમ જોવા જઈએ તો આપણા સિલેબસમાં છે, એનસીઈઆરટીમાં નથી આપેલી, હન્સ ડીકર રિએક્શન. હન્સ ડીકર રિએક્શન છે એ પણ એક ડીકાર્બોક્સિલેશન રિએક્શન જ છે. આપણા સિલેબસમાં ટોટલ 3 ડીકાર્બોક્સિલેશન છે, આવે છે 11, પણ સિલેબસમાં 3 જ છે. એક આ સોડા લાઇમ વાળી, પછી બીજી જે છે એ કોલબે, અને ત્રીજી છે એ આ છે હન્સ ડીકર. ઓકે. હવે હન્સ ડીકરમાં શું હોય ખબર? તમારે સિલ્વર સોલ્ટ લેવાનું હોય. માની લો કે આવું છે તમારી પાસે CH3 C ડબલ બોન્ડ O માઇનસ. આ રિએક્શન છે ને એ બહુ મૂંઘી પડે, કારણ કે અહીંયા આપણે સિલ્વર સોલ્ટ લેવાનું હોય છે, અહીંયા સોડિયમ સોલ્ટ લેવાનું હોય છે. ઓકે. એની Br2 સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 અને 76 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને રિએક્શન થાય, અને આમાંથી શું બનશે ભાઈ? તો કે મિથેન બને, અને પ્લસ આમાંથી છે AgBr છૂટું પડે. ઓકે. તો આ જે રિએક્શન છે હન્સ ડીકર રિએક્શન, આ એક જનરલ રિએક્શન છે, યાદ રાખજો. અથવા તો આને સામાન્ય રિએક્શન આમ પણ લખાય. Br2 CCl4 અહીંયા માધ્યમ તરીકે વર્તે, 76 ડિગ્રી સેન્ટીગ્રેડે રિએક્શન કરાવો એટલે આમાંથી આલ્કેન બને, AgBr છે એ છૂટું પડે. ઓકે. અને ડીકાર્બોક્સિલેશન છે CO2. ડન. ઓકે. તો આ એક હન્સ ડીકર રિએક્શન સેજ લખી નાખજો તમે. હવે આપણે વાત કરીએ આલ્કેનના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક પ્રક્રિયા તો જોઈએ આપણે. ઓકે. તો એક કામ કરીએ, અહીંયા છે આપણે આલ્કેનના ગુણધર્મ લખી નાખીએ. ઓકે. બધી છે આમાં ડિસ્કશન છે આપણે થઈ જશે. તો પહેલાં તો આલ્કેનના ગુણધર્મમાં આલ્કેન જે છે એ અધ્રુવીય હોય. ઓકે. અધ્રુવીય શું કામ હોય? માની લો કે હું તમને એમ કહું કે તમારી પાસે છે આ ઇથેન, તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0, મીન્સ કે બંધ છે એ ધ્રુવીય નહીં થાય. એટલે આંશિક ધન આંશિક ઋણ જેવું કાંઈ નહીં થાય. ઓકે.
તો આ જે છે એ આલ્કેન છે એ કેવા હોય? અધ્રુવીય. ત્યાર પછી જો બીજી ચર્ચા કરવામાં આવે તો જેમાં 1 થી 4 કાર્બન હોય એવા આલ્કેન જે વાયુ સ્વરૂપે હોય છે. ત્યાર પછી 5 થી 17 કાર્બન હોય એવા આલ્કેન જે છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે. અને 18 કાર્બનથી વધુના આલ્કેન 298 કેલ્વિન તાપમાને ઘન સ્વરૂપે હોય. ઓકે, આ ત્રણેય જે પરિસ્થિતિ છે એ 298 કેલ્વિન તાપમાને છે. 1 કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન, 3 કાર્બન એટલે પ્રોપેન, 4 કાર્બન એટલે બ્યુટેન. તો બ્યુટેન સુધીના જેટલા પણ આલ્કેન છે એ કયા સ્વરૂપે હશે ભાઈ? યસ, વાયુ સ્વરૂપે. હવે 5 એટલે પેન્ટેન, 6 હેક્ઝેન, હેપ્ટેન, ઓકે, પછી ઓક્ટેન, નોનેન, ડેકેન. તો એ બધા આલ્કેન છે એ પ્રવાહી સ્વરૂપે હશે. અને જેમાં 18 થી વધુ હોય એ બધા કેવા? ઘન સ્વરૂપે. ઓકે, હવે તો કે આના એક્ઝામ્પલ આપો જી આલ્કેનના. તો કે બેસ્ટ એક્ઝામ્પલ છે પેટ્રોલ. પેટ્રોલ છે એ અધ્રુવીય છે. ઓકે, હાલો પછી બીજી જો આપણે આગળ ઉપર ડિસ્કશન કરીએ તો બીજી વાત કે ઘણી જગ્યાએ છે એ આલ્કેન છે એ વપરાય છે. અને બીજા નંબરમાં આ છે ને જળ વિરાગી છે. કેવા છે ભાઈ? જળ વિરાગી. ઓકે, જળ વિરાગીનો મતલબ શું થાય? જળ વિરાગીનો મતલબ એવો થાય, મીન્સ કે તમે ઇથેન છે એની પાણી હારે પ્રક્રિયા કરાવો અથવા તો ઇથેનને પાણીમાં તમે ઓગાળવાની કોશિશ કરો, દ્રાવ્ય કરવાની કોશિશ કરો તો થશે નહીં. એનું કારણ શું? તો કે એક નિયમ છે કે કોઈ પણ ધ્રુવીય પદાર્થ છે એ હંમેશા ધ્રુવીયમાં દ્રાવ્ય થાય. અધ્રુવીય પદાર્થ જે છે, અધ્રુવીય પદાર્થ એ અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. એટલે કે પાણી જે છે H2O એ બહુ અતિ ધ્રુવીય છે. બરાબર? બહુ એટલે બહુ વધુ ધ્રુવીય છે પાણી. તો પાણી બહુ વધુ ધ્રુવીય છે અને આલ્કેન જે છે એ બધાય અધ્રુવીય છે. તો ધ્રુવીય અને અધ્રુવીય છે એ ક્યારેય એકબીજા સાથે પ્રક્રિયા પણ ન કરે અને દ્રાવ્ય પણ નહીં થાય. સમજાય વાત? ઓકે, એટલે એક પણ પ્રકારના આલ્કેન છે પાણીમાં દ્રાવ્ય નહીં થાય. પેટ્રોલ થાય પાણીમાં દ્રાવ્ય? નો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન કોઈ પણ પાણીમાં છે દ્રાવ્ય થશે નહીં. ઓકે, બીજી વાત કે આલ્કેનનું આણ્વીય દળ વધતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. જેમ જેમ આલ્કેનનું આણ્વીય દળ છે એ વધતું જશે એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જશે. હવે એ લોજિક છે ને અહીંયા પણ એપ્લાય કરી શકતા હતા. તમને મિત્રો ખ્યાલ જ છે કે ઘન જે છે, ઘનનું ગલન બિંદુ સૌથી વધારે હોય, ઉત્કલન બિંદુ, પછી ત્યારબાદ પ્રવાહી અને ત્યારબાદ વાયુનું. ઓકે, હવે એ તો તમને ખ્યાલ છે. હવે તમે જોઈ શકો છો C18 થી વધુ એ બધા કેવા હોય? ઘન. હવે અહીંયા તમે જુઓ વાયુ, પ્રવાહી, ઘન, જેમ તમે ઘન તરફ જતા જાઓ છો એમ અણુ જે છે એનું દળ વધતું જાય છે. દળ વધતું જાય છે એના પરિણામે ઘન સ્વરૂપમાં આવતા જાય છે. ઘન સ્વરૂપમાં આવે છે એના લીધે એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ આ બધું શું થશે? વધશે. ઓકે, એટલે કે આલ્કેનનું આણ્વીય દળ વધતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ વધે છે. અને એનું કારણ છે કે જેમ આણ્વીય દળ વધે એમ આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ ધીમે ધીમે વધતા જાય. અને આંતરાણ્વીય આકર્ષણ બળ જેમ વધતા જાય એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. ઓકે, તો આ વાત કરી આપણે આલ્કેનના ગુણધર્મની. આગળ જોઈએ.
હવે આવે છે આલ્કેન માટે. આલ્કેનની રાસાયણિક પ્રક્રિયામાં આલ્કેનનું હેલોજિનેશન. ઓકે, સમજો હવે શું છે આલ્કેનનું હેલોજિનેશન. માની લ્યો કે તમારી પાસે મિથેન વાયુ છે, એની Cl2 સાથે અને યુવી લાઇટની હાજરીમાં, અલ્ટ્રાવાયોલેટ લાઇટની હાજરીમાં આમાંથી શું થાય ભાઈ? તો કે CH3Cl પ્લસ બનશે HCl. ક્રિયાવિધિ જોઈ લઈ ભાઈ. ક્રિયાવિધિ શું છે? હવે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધેલું છે કે જ્યારે યુવી લાઇટ આવે, અલ્ટ્રાવાયોલેટ લાઇટ આવે, ત્યારે હંમેશા જે મિકેનિઝમ જાય એ મુક્ત મૂલકથી જાય. એટલે હવે એના પરિણામે શું થાય? જુઓ, ધ્યાન આપો. અહીંયા કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, અહીંયા છે એક હાઇડ્રોજન, અહીં ક્લોરીન, સિંગલ બોન્ડ ક્લોરીન. હવે બધાય બોન્ડ જે છે મુક્ત મૂલક સ્વરૂપે તૂટે. મુક્ત મૂલક સ્વરૂપે કઈ રીતના તૂટશે? તો કે પોતપોતાના ઇલેક્ટ્રોન છે એ ફરીથી બોન્ડ તૂટશે એટલે આવી જશે. હવે શું થાય? જુઓ, આના પરિણામે અહીંયા CH3, અહીંયા એક આવશે કાર્બન મુક્ત મૂલક. ઓકે, હવે આના પરિણામે અહીંયા શું બનશે? 2 ક્લોરીન મુક્ત મૂલક બને. હવે એક ક્લોરીન મુક્ત મૂલક છે એ આની સાથે જોડાય એટલે આવું બનશે, અને એક હજી ક્લોરીન વધ્યો એ અહીંયા હાઇડ્રોજન જે મુક્ત મૂલક વધે છે એની સાથે જોડાય એટલે અહીંયા શું બનશે? HCl. ઓકે, પણ હવે બીજી વાત કે જો Cl2 ને પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો પ્રક્રિયા સતત આગળ વધે છે. ઓકે, શું કહેવા માંગે છે સમજો. માની લ્યો હવે તમારી પાસે અહીંયા છેલ્લે શું બન્યું ભાઈ? CHCl3 કે જેને કહેવાય ક્લોરોફોર્મ. હજી માની લ્યો કે તમારી પાસે Cl2 છે અને યુવી લાઇટની હાજરી છે, તો આ પ્રક્રિયા છે જ્યાં સુધી આ કાર્બન પાસે હાઇડ્રોજન છે ત્યાં સુધી આગળ વધશે. એટલે આમાંથી એક HCl નીકળી જશે અને એક ક્લોરીન છે એ જોડાઈ જશે એટલે અહીંયાથી બનશે CH2Cl2 પ્લસ HCl. હજી વધુ માત્રામાં તમારી પાસે પ્રક્રિયક તરીકે ક્લોરીન છે તો પ્રક્રિયા છે એને અટકાવી શકાશે નહીં. ઓકે, હજી શું થશે? એક ક્લોરીન એટેચ થઈ જશે, એક HCl નીકળી જશે, અહીંયા કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન પ્લસ HCl. ત્યારબાદ કાર્બન, હજી બધા હાઇડ્રોજન છે એ નથી નીકળ્યા, હજી એક હાઇડ્રોજન છે એ બાકી છે. તો ફાઇનલી શું થશે? હજી એક HCl નીકળશે અને એક અધ્રુવીય પદાર્થ કે જે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ બની જશે. હવે આ પ્રક્રિયા છે એ ક્લોરીન હશે તેમ છતાં પણ આગળ નહીં વધે. ઓકે, આગળ જોઈએ. હવે હેલોજિનેશનમાં આપણે પ્રક્રિયા વેગનો ક્રમ જોવાનો છે. અહીંયા થોડીક એક અગત્યની વાત આવે છે, ધ્યાનથી સમજજો. હવે અહીંયા તો આપણે હેલોજન તરીકે લીધો તો ક્લોરીન. એવું નથી, સમૂહ 17ના કોઈ પણ તત્વો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન છે એ તમે લઈ શકો, બટ એમાં છે ને એક પ્રોબ્લેમ આવે, એની આપણે છે ડિસ્કશન કરીએ. માની લો આપણે પ્રક્રિયા વેગની વાત કરવામાં આવે, પ્રક્રિયા વેગની, તો સમજો હેલોજન માટે છે ને એ પ્રક્રિયા વેગ છે એ સૌથી વધારે હોય. કયા હેલોજન માટે ભાઈ? તો કે F2 માટે, પછી Cl2 માટે, પછી Br2 માટે અને પછી I2 માટે. મીન્સ કે જો તમે અહીંયા Cl2 ની જગ્યાએ F2 નો ઉપયોગ કરો છો તો પ્રક્રિયા ઝડપી થશે.
પછી એનાથી ધીમી થશે Cl2 માં, એનાથી ધીમી થશે Br2 માં, અને એનાથી ધીમી થશે I2 માં. અને ઇવન I2 જો તમે યુઝ કરો છો તો આ પ્રક્રિયા જે છે એ રિવર્સિબલ પણ થશે, મીન્સ કે પ્રતિવર્તી પ્રક્રિયા પણ થશે. એનું કારણ શું, હાલો સમજાવું. માની લ્યો કે તમારી પાસે આવું છે CH4, એની રિએક્શન તમે કરાવો I2 ની સાથે, એટલે અહીંયા શું બને છે, તો કે અહીંયા બને છે આવું, એક આયોડિન છે એ ઇન્સર્ટ થાય અને HI દૂર થાય. આ રિએક્શન માટે મોટામાં મોટું જો વિલન હોય ને, વિલન, તો એ છે HI. HI શું કામ કરે ભાઈ ખબર? માની લ્યો કે આ પ્રક્રિયા થઈ ગઈ, થોડીક વાર માટે આમ સમજી લ્યો કે આ પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ, પણ આ HI જે છે આ પ્રક્રિયાને રિવર્સિબલ બનાવે, મીન્સ કે પ્રતિવર્તી બનાવે. ઓકે, એટલે એના પરિણામે શું થાય, તો કે અહીંયા આયોડિન છે એ પાછું ઇન્સર્ટ થઈ જાય, સોરી હાઇડ્રોજન છે એ અહીંયા પાછો આવી જાય, આયોડિન છે એ નીકળી જાય, એટલે ફરીથી I2 બનાવે. કઈ વાત સમજાય છે? એના પરિણામે HI જે છે હવે એનું કંઈક આપણે સોલ્યુશન કરવું પડે, મીન્સ કે HI ફરીથી અહીંયા I2 બનાવશે, હાઇડ્રોજન ફરીથી ઇન્સર્ટ કરી દઈએ, એટલે અહીંયાથી શું બની જશે, પાછો CH3. હવે એ આપણે કરાય નહીં, તો હવે એનું શું કરવું જો, તો એના માટે તમે યુઝ કરી શકો મર્કરી ઓક્સાઇડ, એના માટે તમે યુઝ કરી શકો નાઇટ્રિક એસિડ, તમે યુઝ કરી શકો HiO3. તો આ બધાની પ્રેઝન્ટમાં HI જે છે ને એ નષ્ટ થઈ જાય, અને જો આ નષ્ટ થઈ જાય તો આપણું કામ થઈ જાય, તો પ્રક્રિયા છે એ રિવર્સિબલ ન થાય. એટલે શું કામ ન થાય, હવે હાલો એક્સપ્લેન કરું. માની લ્યો કે તમને HNO3 જે કીધું છે, HNO3 પ્લસ HI છે એ રિએક્શન કરી લઈએ, એના પરિણામે અહીંયા ફોર્મ કરે નાઇટ્રિક ઓક્સાઇડ I2 વિથ H2O. ઓકે, પછી માની લ્યો કે અહીંયા તો તમે નાઇટ્રિક એસિડ લીધું, માની લ્યો કે તમે લીધું HiO3 લીધું, એની સાથે HI પ્રક્રિયા કરશે એટલે અહીંયા બનાવશે I2 પ્લસ H2O. ઓકે, તો અહીંયા છે આપણે જે જે આપણે HI લીધું એ HI ને છે નષ્ટ કરવા માટે આવા હથિયારનો યુઝ કરવો પડે, કે જે હથિયાર દ્વારા અહીંયા જો તમને પ્રોડક્ટમાં કંઈ HI દેખાય છે નો, તો એ જ વસ્તુ દર્શાવે છે કે હવે પ્રક્રિયા છે એ રિવર્સિબલ નહીં થાય, અને અહીંયા બની જશે આયોડોફોર્મ. ઓકે, ક્લિયર થઈ ગયું? તો આ વાત કરી આપણે પ્રક્રિયાની. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.